તો જૂનાગઢમાં વરસેલા વરસાદે ગેડ પંથકમાં પણ તારાજી સર્જી। કેશોદના અનેક ગામોમાં ઓઝત નદીના પાણી ઘૂસી ગયા। કેશોદના બામણસામાં ઓઝત નદીની પ્રોટેક્શન વોલમાં ભંગાણ થયું। પ્રોટેક્શન વોલ તૂટતા ગેડ પંથકમાં ઓઝતના પાણી ફરી વળ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગેડ પંથક જળબંબાકાર થયો છે। કેશોદ ઉપરાંત માંગરોળ પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। વરસાદના વિરામ છતાં હજુ પણ ગેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ છે। બગસરા ગેડમાં ખેતરો તળાવમાં તબદીલ થઈ ગયા છે। બગસરા ગેડ પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવકરીને વ્યાપક નુકસાન થયું છે। મગફળી સોયાબીન જેવા પાકને પણ નુકસાન જવાની ભીતિ છે। ગેડ પંથકના અનેક ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે।